બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને લઈને આજે રાજ્યભરમાં મતદાન શરૂ થયું છે। ભાવનગર જિલ્લાની જો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં પણ વકીલોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જિલ્લાના તળાજા, મહુવા, પાલીતાણા અને શિહોર ખાતે બનાવાયેલા મતદાન કેન્દ્રો પર સવારે 10 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે સાંજના 6 વાગ્યા સુધી ચાલશે। ભાવનગર શહેરમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાર રૂમ ખાતે વકીલ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી રહ્યા છે। જિલ્લામાં અંદાજે 1480 જેટલા વકીલ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ભાવનગરમાંથી અનિરુદ્ધસિંહ ઝાલા અને હિરેનભાઈ જાની ઉમેદવાર તરીકે મેદાનમાં છે, જેમાં 2 ટર્મથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર રહેલા અનિરુદ્ધસિંહ ઝાલાએ આ વર્ષે પણ ઉમેદવારી નોંધાવી છે। આ દરમિયાન ભાજપના પૂર્વ શહેર પ્રમુખ રાજુભાઈ પંડ્યા પણ મતદાન કરવા પહોંચ્યા હતા। સારાએ ગુજરાત રાજ્યના તમામ તાલુકા, જિલ્લા કોર્ટો અને હાઈકોર્ટ સહિત આજે મતદાન થઈ રહ્યું છે। 78,000 વકીલ સાહેબો જે ગુજરાતમાં મતદારો છે તે આજે માતૃ સંસ્થાનું ઋણ ચૂકવવા માટે આજે મતદાન કરી રહ્યા છે। હું પણ અગાઉ 2 વખત ચૂંટણી લડી રહ્યો છું અને એમાં હું જંગી બહુમતીથી 2 વાર જીતો છું અને ચેરમેન તરીકે મેં સેવા પણ બજાવેલ છે અને આજે 3જી વખત ઉમેદવારી નોંધાવેલ છે।